ગીર સોમનાથ જિલ્લામાં આવનારા તહેવારોને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પ્રભાસ પાટણ પોલીસ દ્વારા સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું। પીઆઈ HR ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારીઓ અને જવાનોની ટીમે સોમનાથ અને પ્રભાસ પાટણના મુખ્ય બજારો, ભીડભાડવાળા વિસ્તારો તથા સંવેદનશીલ સ્થળો પર પગપાળા ફરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। આ ફૂટ પેટ્રોલિંગમાં મહિલા PSI રાઠોડ, PSI શક્તિસિંહ ઝાલા સહિતના પોલીસ અધિકારીઓ, સર્વેલન્સ સ્ટાફ, GRDના જવાનો અને મહિલા પોલીસ કર્મચારીનો ફોટો કાપતો જોડાયો હતો। પોલીસ ટીમે વેપારીઓ અને નાગરિકો સાથે સંવાદ સાધી તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવવા અપીલ કરી। સાથે જ કોઈપણ અપવાદ કે શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સૂચના આપવામાં આવી હતી। પોલીસની આ સઘન કામગીરીથી નાગરિકોમાં સુરક્ષાનો અહેસાસ મજબૂત બન્યો છે। ચેટીચાંદ તથા રમજાન માસના તહેવારો હોય એ અનુસંધાને ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ, જ્યાં પવિત્ર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું આવેલું છે, ત્યાં સમગ્ર સંવેદનશીલ વિસ્તાર, ભીડભાડવાળો વિસ્તાર તથા જે રસ્તા પર રથયાત્રાઓ નીકળનાર છે એ તમામ રૂટ ઉપર પોલીસ દ્વારા પોલીસ, હોમગાર્ડ, GRD, TRB તમામને સાથે રાખી અને ફ્લેગ માર્ચનું આજરોજ આયોજન કરવામાં આવેલ। હા, જે જગ્યાઓ સાંકડી જગ્યાઓ છે, સાંકડી જગ્યાઓને કારણે જ્યાં જ્યાં ટ્રાફિક જોવા મળે, સમસ્યાથી લોકોને પરેશાની થતી હોય એવી જગ્યાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। એવી ત્યાંના વેપારીઓ, નાગરિકોને મળી એની સમસ્યાઓ સાંભળવામાં આવી છે અને એની સમસ્યાઓનો વહેલા મળી શકે ટ્રાફિકની સમસ્યાઓ હોય, અડચણરૂપ પાર્કિંગની સમસ્યાઓ હોય, આવી સમસ્યાઓનો સત્વરે નિકાલ થાય એ માટે પોલીસની